નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। પિતાના મૃત્યુને થોડા મહિના થયા હતા કે માતાએ ફરીથી લગ્ન કર્યા। પાડોશમાં લોકો આ વિશે વાત કરતા હતા, પણ કોઈ ખુલીને કંઈ કહેતું નહોતું। માતા પણ કહેતી હતી કે જીવન એકલા વિતાવી શકાય નહીં, અને કદાચ તે સાચું બોલી રહી હતી। પરંતુ મારા માટે આ બધું એક સ્વપ્નથી ઓછું નહોતું। તે સમયે મેં ઇન્ટરમીડિયેટ પાસ કર્યું હતું। પિતા હંમેશા મને કહેતા હતા કે મારી દીકરી ડૉક્ટર બનશે, તે પોતાના પગ પર ઊભી રહેશે, પરંતુ તે સ્વપ્ન પણ પિતા સાથે મરી ગયું। માતાના નવા પતિએ પહેલા જ દિવસે વિચિત્ર નજરે મારી સામે જોયું, જાણે હું એક બોજ હોઉં જેને શક્ય તેટલી વહેલી તકે ઉતારવો પડે। એક અઠવાડિયું પણ પસાર થયું ન હતું અને તેણે સ્પષ્ટ કહ્યું, હવે તું મોટી થઈ છે, તારો અભ્યાસ છોડી દે અને કોઈ કામ શરૂ કર। માતાએ કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેના કડક દેખાવે તેને ચૂપ કરી દીધી। એ જ માતા જે મારા માટે સિંહણ બની જતી હતી, તે હવે બિલાડી જેવી દેખાવા લાગી। માતાએ ધીમેથી કહ્યું, દીકરા, થોડા દિવસો માટે તેની વાત સાંભળ। જો પરિસ્થિતિ સુધરશે તો બધું સારું થઈ જશે। હું તારી સાથે છું। પણ મને ખબર હતી કે તે લાચાર હતી। તે આ સંબંધ તોડવા માંગતી નહોતી। કદાચ એ એકલતાથી એટલી ડરતી હતી કે હવે તેને કોઈના ઠપકોમાં રહીને ટેકો મળવા લાગ્યો। પછી મેં મારી જાતને કાબૂમાં રાખી અને નજીકની શાળામાં નોકરી શોધી। પગાર સામાન્ય હતો, પણ હવે હું માનથી જીવવા માંગતી હતી। ખૂબ જ જલ્દી મને શાળાની વાસ્તવિકતા સમજાઈ ગઈ। નાના બાળકોની સંભાળ રાખવાથી લઈને ઝાડુ અને પોતું મારવા સુધી બધું જ મારા દ્વારા કરવામાં આવતું હતું। શાળાના આચાર્ય ખૂબ જ કડક હતા। એકવાર તેમણે બધાની સામે કહ્યું કે જ્યાં સુધી તમારે કામ કરવાનું છે ત્યાં સુધી તમારું મોં બંધ રાખવું પડશે, નહીં તો અહીં કામ કરવાની કોઈ જરૂર નથી। અહીં કામ જરૂરિયાત મુજબ થાય છે, સિદ્ધાંતો મુજબ નહીં। પણ મેં કોઈ જવાબ ન આપ્યો, કારણ કે મને ખબર હતી કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી। શાળામાં ફરજનો સમય બપોરે 1:30 વાગ્યા સુધીનો હતો, પણ ઘણીવાર મોડું થઈ જતું। ક્યારેક મીટિંગ, ક્યારેક સ્ટાફની સફાઈ, ક્યારેક બાળકોના માતા પિતા સાથે વાત। હું ઘરે પહોંચતા સુધીમાં તો ઘણીવાર સાંજ પડી જતી, પણ દરરોજ મારા મનમાં એક જ આશા રહેતી હતી કે ઓછામાં ઓછું મમ્મી મારી વાત સાંભળશે, મને સમજશે। એક દિવસ શાળામાં અચાનક એક બાળકની તબિયત બગડી ગઈ। આખો સ્ટાફ ગભરાઈ ગયો હતો। તે જ દિવસે શાળા બંધ થવાની હતી ત્યાં સુધીમાં 5:15 વાગ્યા હતા અને રસ્તામાં વરસાદ શરૂ થઈ ગયો। તેથી હું ભીંજાયેલી, થાકેલી અને ધ્રુજતી ઘરે પહોંચી। પછી મેં દરવાજો ખટખટાવ્યો। મમ્મી દરવાજો ખોલ્યો। અંદરથી મારા સાવકા પિતાનો અવાજ ગૂંજ્યો, કોણ છે? મેં જવાબ આપ્યો, હું છું, તન્વી। મેં દરવાજો ખોલ્યો। તે સામે ઊભા હતા। તેની આંખોમાં ગુસ્સો, કપાળ પર તણાવ અને જીભમાં ઝેર ભરેલું હતું। તેણે મારા ભીના કપડાં પર એક નજર નાખી અને બૂમ પાડી, કઈ શાળા સાંજે 5 વાગ્યે પૂરી થાય છે? એવું લાગે છે કે તમે બીજે ક્યાંક સમય વિતાવીને આવી રહ્યા છો? અને મેં હાથ જોડીને કહ્યું, ના પપ્પા, એવું નથી। ખરેખર આજે એક બાળક બીમાર પડી ગયું હતું, તેથી જ આવવામાં મોડું થયું। હું સાચું કહું છું કે હું ક્યાંય નથી ગઈ। તે આ સાંભળીને બૂમ પાડી, શું તમને લાગે છે કે અમે મૂર્ખ છીએ? સ્કૂલ 1:15 થી 1:30 વાગ્યે પૂરી થાય છે, તો આ 3-4 કલાક ક્યાં ગયા? હવે તમે આમ તેમ ફરવા લાગ્યા છો। તમે રોજ તમારા પ્રેમી સાથે બહાર જતા રહો છો, પણ છતાં તમે આ ઘરમાં રહેવા માંગો છો? સાવધાન, જો તમે પગ અંદર મૂકો તો। મેં તરત જ મારી માતા તરફ જોયું અને કહ્યું, માતા, જુઓ, તે મને બહાર કાઢી રહ્યા છે, કંઈક કહો। મારી માતા બારી પાસે ઊભી રહી। તેની આંખોમાં આંસુ હતા, પણ એવું લાગતું હતું કે કોઈએ તેની જીભ સીવી દીધી છે। મેં આશાભરી આંખોથી તેની તરફ જોયું અને ફક્ત એક શબ્દ, એક હાવભાવ માટે તેની તરફ જોયું। મારા હૃદયમાંથી અવાજ આવ્યો, માતા, તેને ફક્ત એટલું જ કહી દે કે તે મારી દીકરી છે, તે ક્યારેય જૂઠું બોલશે નહીં। પણ માતા ચૂપ રહી। મેં ફરીથી દરવાજા તરફ જોયું। દરવાજો બંધ થઈ ગયો હતો, પણ મારી આશા હજુ પણ ત્યાં જ હતી। હું સીડી પર બેઠી હતી। મારી નજર વારંવાર દરવાજા તરફ જતી, ક્યારેક બારી તરફ। મને ખબર હતી કે માતા અંદર છે। તેની હાજરીનો અહેસાસ મારી આસપાસ હતો, પણ તેનું મૌન મારા અસ્તિત્વ પર ભારે હતું। મેં એકવાર તેની તરફ જોયું। મેં ફરી બૂમ પાડી, મમ્મી, કૃપા કરીને એકવાર મારી વાત સાંભળો। એટલામાં બારી ખુલી। મમ્મીએ પડદો થોડો ખસેડ્યો। તેની આંખો મારી આંખો સાથે મળી, જે આંસુઓથી ભીની હતી, જાણે તેના આંસુ ઘણા સમય સુધી વહેતા રહ્યા હોય। આ જોઈને હું ઊભી થઈ। મેં એક ડગલું આગળ વધાર્યું। મને મારા મનમાં ખાતરી હતી કે તે હવે મને બોલાવશે। તે આવીને દરવાજો ખોલશે અને તરત જ મને ગળે લગાવશે, પણ તે કંઈ બોલી નહીં। તે થોડીક ક્ષણો સુધી મારી સામે જોતી રહી, પછી પાછળથી આવતા કોઈ અવાજથી ચોંકી ગઈ।
તેણે ફરીથી બારીનો પડદો ઉતારી દીધો અને મને સમજાયું કે પાછળ ઊભો રહેલો માણસ એ જ વ્યક્તિ હોવો જોઈએ, એ જ વ્યક્તિ જેના ડરથી મારી માતા પણ અવાચક થઈ ગઈ હતી. હું ફરીથી બેઠી. થોડીક ક્ષણો એવી પસાર થઈ કે જાણે સમય થંભી ગયો હોય. મેં છત તરફ જોવાનું શરૂ કર્યું. એક કબૂતર આવીને બારીની સીલ પર બેઠો. એવું લાગતું હતું કે તે પણ મારું દુઃખ અનુભવી રહ્યો છે. આંખો નીચે હતી અને પછી મેં મારા મનમાં મારી જાતને કહ્યું, આ મારી માતા ન હોઈ શકે. મારી માતા મારા માટે બધા સાથે લડતી હતી. હવે મને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે મારા પિતા જીવતા હતા. મમ્મી ત્યારે પણ મારી સાથે કડક હતી, પણ જ્યારે તેની કડકાઈ પ્રેમથી ભરેલી હતી. અને એકવાર મને સ્કૂલમાં ખૂબ તાવ આવ્યો હતો. મમ્મી પોતે મને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગઈ હતી. તે સમયે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નહોતી, પણ હવે મમ્મી કોઈ બીજાની કેદમાં હતી અને હું દરવાજાની બહાર હતી. કેટલીક સ્ત્રીઓ શેરીમાં પાણી ભરવા જઈ રહી હતી. તેમણે મને જોઈ અને મને ઓળખી લીધી. એકે બીજાના કાનમાં ધીમેથી કહ્યું, અરે, આ એ જ છોકરી છે જેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, ખરું ને? આ સાંભળીને બીજીએ અફસોસમાં માથું હલાવ્યું અને બંને આગળ વધી ગયા. મેં ચાદરથી મારો ચહેરો ઢાંકી દીધો, પણ મારા કાનમાં એ શબ્દો ગુંજવા લાગ્યા. તે જ ક્ષણે એક ભિખારી સ્ત્રી ત્યાંથી પસાર થઈ. તેણે મને જોઈ અને અટકી ગઈ. દીકરી, બધું બરાબર છે ને? તું દરવાજાની બહાર આવીને કેમ બેઠી છે? મેં કંઈ કહ્યું નહીં. પછી તેણે પોતાની બેગમાંથી સૂકી રોટલીનો ટુકડો કાઢ્યો અને મારા માથા પર હાથ મૂક્યો. આ દીકરીને લઈ જા, ખા, ભગવાન બધું સારું કરશે. મારી આંખો ભીની થઈ ગઈ. મેં તેમને નીચે કરી દીધા. તે પછી તે જતી રહી અને મને તે સ્ત્રી સામે ખૂબ જ નાનું લાગવા લાગ્યું. મમ્મીનું મૌન અને અજાણ્યા ભિખારીની સહાનુભૂતિ. મને દુનિયાના એક વિચિત્ર વાતાવરણ જેવું લાગતું હતું. આ દરમિયાન બારી ફરી એકવાર ખુલી ગઈ. આ વખતે મમ્મીની નજર મારા પર હતી. તે ફ્લોર પર હતી. તે પડદા પાછળથી ગુપ્ત રીતે મારા અસ્તિત્વને જોઈ રહી હતી. મેં હિંમત ભેગી કરી અને કહ્યું, મમ્મી, હું જૂઠું નથી બોલતી. તમે જાણો છો. તે ચૂપ રહી અને મારા શબ્દો દિવાલ પરથી ઉછળીને પાછા આવ્યા. એવું લાગતું હતું કે સમય ફ્લોરમાં અદૃશ્ય થઈ ગયો હોય. હવે ઘરનો દરવાજો ખુલવાની કોઈ આશા નહોતી. મેં મારી બેગ મારા ખોળામાં રાખી. તેમાં એ જ થોડા પુસ્તકો હતા જેની સાથે મારા સપના જોડાયેલા હતા. હવે તે પુસ્તકો પણ નકામા લાગતા હતા. મેં મારી બેગ ખોલી, એક નોટબુક કાઢી જેમાં મારા પિતાનો ફોટો રાખવામાં આવ્યો હતો, એ જ જેને એક સમયે ફ્રેમમાં રાખવાનો આગ્રહ રાખ્યો હતો. મેં ચિત્ર તરફ જોતા ધીમેથી કહ્યું, પપ્પા, જો તમે આજે અહીં હોત તો મારી સાથે આવું ક્યારેય ન થયું હોત. અચાનક દરવાજામાંથી અવાજ આવ્યો. કૂદી પડ્યો. મારા હૃદયે કહ્યું, કદાચ મમ્મી આવી રહી છે. કદાચ તે પણ ફક્ત અંદરથી વાસણ પડવાનો અવાજ હતો. તે પછી મેં મારી ચાદર સીધી કરી. મેં બેગ ઉપાડી અને શેરીના ખૂણા તરફ પ્રયાણ કર્યું. હવે હું ક્યાં જઈશ અને ક્યાં નહીં એ કંઈ નક્કી નહોતું, પણ એક વાત સ્પષ્ટ હતી. મમ્મી કદાચ ચૂપ રહી હશે, પણ હવે હું ચૂપ નહીં રહું. હું જીવતી હતી અને જે જીવે છે તે લડે છે. રાત ધીમે ધીમે અંધારી થતી જતી હતી. ઘરની લાઇટો બંધ થઈ ગઈ હતી, જાણે બધું ખતમ થઈ ગયું હોય. શહેરની શેરીઓ ઉજળ હતી અને મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી, કોઈ રસ્તો નહોતો, કોઈ મંજિલ નહોતી. મારા પગલાં પોતાની મેળે આગળ વધી રહ્યા હતા અને મારા હૃદયમાં એક ભાર હતો, એવો ભાર જે જીભ પર આવતો નથી. એ ફક્ત અંદર જ ગેદ રહે છે. ઘરનો દરવાજો મારા માટે બંધ હતો અને મમ્મીનું મૌન મારા હૃદયમાં એક ઉજળ ઘરની જેમ ગૂંજતું હતું. હું શેરીના ખૂણા પર પહોંચી હતી કે અચાનક કેટલાક કૂતરાઓ ભસવા લાગ્યા. તેથી હું ડરથી દિવાલ સાથે અથડાઈ ગઈ. એટલામાં જ એક મોટરસાયકલ મારી પાસેથી ખૂબ જ ઝડપે પસાર થઈ. તેના પર બે છોકરાઓ બેઠા હતા. તેમની આંખો મારા અસ્તિત્વને ફાડી રહી હતી. એકે જોરથી બૂમ પાડી, અરે મેડમ, રાતના આ સમયે તમે ક્યાં જઈ રહ્યા છો? શું તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે? અને બીજો જોરથી હસ્યો. પછી બાઇક આગળ વધી. મેં મારી ચાદર વધુ કડક રીતે વીંટાળી, જાણે હું મારી જાતને તે ચાદરથી ઢાંકવા માંગતી હોય. હું મારી જાતને બચાવવા માંગતી હતી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગ્યું. દરેક પગલે એવું લાગ્યું કે કોઈ પડછાયો મારો પીછો કરી રહ્યો છે. 2-3 શેરીઓ પાર કરી, પણ આજે શહેર વિચિત્ર લાગતું હતું, એકદમ વિચિત્ર. દરેક વળાંક, દરેક રસ્તો અજાણ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ મારે કાકાના ઘરે જવું જોઈએ, જે પિતાના સમયમાં તહેવારોમાં અમને આમંત્રણ આપતા હતા. પણ પછી તરત જ મને તે ઘટના યાદ આવી. પિતાના મૃત્યુ પછી માતા એકવાર તેમના ઘરે ગઈ હતી. તે સમયે તેમને દરવાજામાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ત્યાં બધું ચાલશે નહીં. આપણે બધાનો બોજ સહન નથી કરી શકતા. તે શબ્દો હજુ પણ મારા કાનમાં ગૂંજતા રહે છે. મેં કાકીના ઘરે જવાનો વિચાર ત્યાં જ છોડી દીધો. હવે ફક્ત એક જ જગ્યા મારા મનમાં આવી,
શેરીના ખૂણા પર ઊભા રહીને હું મારી જાતને ખાતરી આપી રહી હતી, અથવા કદાચ હું ફક્ત ખોટું બોલી રહી હતી કે બધું સારું થઈ જશે, પરંતુ કંઈક ધીમે ધીમે અંદર મરી રહ્યું હતું. કંઈક જે પિતાના મૃત્યુ પછી પણ જીવંત હતું, હવે તે પણ મરી ગયું હતું. મારી પાસે હવે કંઈ બચ્યું નથી. ઘર નથી, માતા નથી, છત નથી, કોઈ તરફથી કોઈ ખાતરીનો શબ્દ નથી. એવું લાગ્યું જાણે દુનિયાએ મને ખૂણામાં ફેંકી દીધી હોય, પૂછ્યા વિના પણ કે હું શ્વાસ લઈ શકું છું કે નહીં. અને તમે જાણો છો, જ્યારે કોઈ આસપાસ નથી ત્યારે હૃદય સૌથી જોરથી રડે છે, જેનો અવાજ સંભળાતો નથી પણ ખૂબ પીડા આપે છે. હવે ફક્ત એક જ જગ્યા હતી જે હજી પણ મારી હતી, તે ઘાટ જ્યાં પિતાના રાખ વિસર્જિત કરવામાં આવ્યા હતા, જ્યાં મેં તેમને છેલ્લી વાર સ્પર્શ કર્યો હતો અને રડ્યા હતા, જ્યાં કોઈ મારા આંસુ સમજી શક્યું હતું, જ્યાં તેમના આશીર્વાદ હજુ પણ હવામાં વહેતા હતા. હું શાંતિથી ચાલવા લાગી. મારા પગમાં ચપ્પલ નહોતા. રસ્તો કાંટાથી ભરેલો હતો, પણ મારા હૃદયમાં રહેલી પીડા સામે બધું જ ફીકું હતું. તે ઘાટ સુધી પહોંચવામાં લગભગ 1.5 કલાક લાગ્યો. રાત અંધારું થઈ ગઈ હતી. આકાશ સંપૂર્ણપણે કાળું હતું, જાણે કોઈએ શાહીથી મારા ભાગ્યનો પ્રકાશ છીનવી લીધો હોય. હું ગઈ અને તે જગ્યાએ સીડી પર બેઠી જ્યાં મેં પિતાને વિદાય આપી હતી. ત્યાં પાણીના મોજા શાંત હતા. પવન પણ બંધ થઈ ગયો હોય તેવું લાગતું હતું. મેં મારી બેગ ખોલી. મેં મારા પિતાનો ફોટો કાઢ્યો. તે થોડો ભીનો અને ફાટેલો હતો, પણ તેમાં હજુ પણ તેમનું સ્મિત હતું, એ સ્મિત જેનું હું દુનિયા જીતવાનું સ્વપ્ન જોતી. હવે તે ફોટોગ્રાફ મારા ખોળામાં હતો અને હું એક પરાજિત છોકરી હતી જેને પોતાનું કહેવા માટે કોઈ નહોતું. મેં તે ફોટાને મારી છાતી સાથે જોડીને રડવા લાગી. આ કોઈ નકલી રુદન નહોતું, એ કોઈ અવાજ નહોતો, એ ફક્ત એક ઝંખના હતી જે દરેક શ્વાસ સાથે લોહીમાં ઓગળી રહી હતી. પિતા, જુઓ, તમારા ગયા પછી બધું બદલાઈ ગયું છે. મમ્મી હવે મમ્મી નથી રહી. તે મને એ રીતે જોતી પણ નથી કે હું બોજ છું. મેં તેની પાસેથી શું માગ્યું? બસ થોડો સ્નેહ, થોડી જગ્યા. પિતા, શું હું ખરેખર એટલી નકામી છું કે મારી માતાએ પણ મારાથી મોં ફેરવી લીધું છે? તે સમયે હું ફક્ત ઈચ્છતી હતી કે કોઈ આવીને મને ગળે લગાવે અને કહે કે હું અહીં છું, રડશો નહીં. પણ ત્યાં કોઈ નહોતું. ગંગા વહેતી હતી, શાંતિથી ઉદાસ થઈ ગઈ, જાણે તે પણ મારું દુઃખ અનુભવી રહી હોય. મેં આંખો બંધ કરી અને જોરથી બૂમ પાડી, પપ્પા! મારી ચીસો તે ક્ષણે ઘાટના પાણીમાં ગુંજતી રહી, પણ કોઈ પ્રતિભાવ નહોતો, ફક્ત મૌન હતું. એક મૌન જેમાં મારું બાળપણ દટાયેલું હતું. મારા આંસુ અટકતા નહોતા. આટલા વર્ષોનો બધો ગુગળામણ, બધું જે હું ક્યારેય કોઈને કહી શકી નહીં, આજે બધું તૂટી રહ્યું હતું અને વહેતું હતું. પપ્પા, તમે મને ક્યારેય રડવા દીધી નથી, પણ જુઓ, હું હવે સતત રડી રહી છું, કારણ કે તમારા પછી કોઈ મારી સંભાળ લેવા આવ્યું નહીં, ન તો માતા કે ન તો આ દુનિયા. હું એટલી ખરાબ નહોતી, પપ્પા. તો પછી માતાએ મને આટલી પરાઈ કેમ બનાવી દીધી? હું પાણીના કિનારે ગઈ અને ઘૂંટણીએ બેસીને મારા હાથ પાણીથી ભર્યા. મેં મારા ચહેરા પર એ જ પાણી છાંટી દીધું, જાણે કોઈ મને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. હું હાર નહીં માનું. હું તમારી દીકરી છું. પણ પપ્પા, હવે હું ખૂબ થાકી ગઈ છું. તમે થોડીવાર માટે આવો, મને એકવાર ગળે લગાવો અને કહો કે બધું સારું થઈ જશે. બસ. તારે ઘાટ પરથી કોઈ આવતું દેખાયું. લાકડાની લાકડીવાળો એક વૃદ્ધ માણસ મારી હાલત જોઈ રહ્યો. તેણે ફક્ત મારી તરફ જોયું, પણ કંઈ પૂછ્યું નહીં. તેની આંખોમાં કોઈ પ્રશ્નો નહોતા, પણ રાહત હતી. તે નજીક આવ્યો અને ધીમેથી કહ્યું, તું ખૂબ રડી રહી છે, દીકરી. મેં માથું ઝુકાવ્યું, કારણ કે કોઈ જવાબ બાકી નહોતો. તેણે તેની બેગમાંથી એક જૂનો જાડો ટુવાલ કાઢ્યો અને મારી તરફ લંબાવ્યો. તેને લઈ જા. આંસુ લૂછી નાખ. હવે રડશો નહીં. ગંગા પહેલાંથી જ ઘણું ધોઈ ચૂકી છે. તેની આ એક વાત મારા હૃદયને સ્પર્શી ગઈ. મેં ધીમે ધીમે તે ટુવાલ તેની પાસેથી લીધો અને પહેલીવાર કોઈની સામે સંપૂર્ણપણે ભાગી છૂટવાની છૂટ આપી, ડર્યા વિના, છુપાયા વિના. હું ઘાટના ઠંડા પગથિયા પર માથું રાખીને રડતી હતી. ઘાટ પર બેસીને હું મારા પિતાનો ફોટો મારી છાતી પર પકડીને રડતી હતી. રાત અંધારી થઈ રહી હતી. આકાશમાં તારા હતા, પણ મારી આંખોમાં ફક્ત એક જ વિચાર હતો, પિતાજી, જો તમે ત્યાં ન હોત તો હું અત્યાર સુધીમાં બીજે ક્યાંક હોત, પણ તમે હંમેશા મને બચાવી. હવે જ્યારે તમે અહીં નથી, ત્યારે મને ખબર નથી કે મારી જાતને કેવી રીતે બચાવી. પપ્પા, શું તમને ક્યારે લાગ્યું કે હું કેટલી એકલી છું? મેં મારા પપ્પાના ફોટાને હળવેથી ચુંબન કર્યું, તેમના કપાળ પર, તેમના ગાલ પર, જાણે હું તેમને વર્ષોથી ભેટવા માટે ઝંખતી હતી. તમે ચૂપ રહો અને વધુ હિંમત આપો. ક્યારેક તમે મારી થાળીમાં વધુ પરાઠા નાખો છો, ક્યારેક તમે શાંતિથી મારી નોટબુક સ્કૂલ બેગમાં મૂકી દો છો, ક્યારેક રાત્રે તમે મારા પુસ્તકની વચ્ચે એક નાની નોંધ છુપાવી દો છો કે તમે મારી સિંહણ છો, તમે મારું જીવન છો. પણ તે નોંધ હવે આવતી નથી.
રાત પણ હવે ઠંડી પડી રહી હતી, હવા ભીની થઈ ગઈ હતી. નદીની જેમ તું પણ મારી જેમ રડી રહી છો. મેં મારી જાતને વધુ કડક રીતે વીંટાળી, પણ અંદરથી ઠંડી હવે મારા હાડકાં સુધી ઘૂસી ગઈ હતી. પિતાજી, તમે જાણો છો કે જ્યારે હું રડતી હતી ત્યારે હું મારો ચહેરો ઓશિકામાં છુપાવતી હતી, જેથી તમને સંભળાય નહીં. કારણ કે જો તમે સાંભળ્યું હોય તો તમે પણ રડતા હોત અને હું તમારું રડવું સહન કરી શકતી ન હતી. હું ઘાટના પગથિયા પર સૂઈ ગઈ. મારા પગ પર કાદવ હતો, મારા વાળમાં ધૂળ અને મારા ચહેરા પર આંસુઓના સ્તરો. પણ તે સમયે સૌથી ગંદુ વસ્તુ મારું મન હતું, જે ખાલી અને તૂટેલું હતું. પછી મને ખબર નથી કે ક્યારે હું આંખોમાંથી આંસુ વહી ગયા. મારું હૃદય થાકેલું અને થાકેલું જ હતું. મારું હૃદય પણ તૂટી ગયું. પણ તે રાત્રે પહેલીવાર ઊંઘે મને થોડી રાહત આપી. મને જ્યારે સવાર થવાનું હતું ત્યારે હું જાગી. હવે હું અંધકારને થોડી રાહ જોવાનું કહી રહી હતી, કારણ કે આ અંધકારમાં જ હું મારી જાતને મળી રહી હતી. આંસુઓ એવા બંધાયા ન હતા, જાણે વર્ષોથી બંધ ન તૂટી ગયો હોય. એક હળવી શાંતિ જે રાતથી થોડી અલગ હતી, થોડી નરમ, થોડી શાંત. અને હું ચોંકીને જાગી ગઈ. સૂર્યના પ્રકાશના કિરણો મારા ગાલ પર પડ્યા. સામે એ જ ઘાટ, એ જ નદી, એ જ સીડી. રોટલી અને બટાકાની કઢીથી ભરેલી થાળી હતી અને મને લાગ્યું કે કોઈએ મારી ભૂખ જોઈ છે. મેં મારા હાથ ધોયા અને થાળી પાસે બેઠી. જ્યારે મેં રોટલી જોઈ ત્યારે મારી આંખો ફરી ભરાઈ ગઈ, કારણ કે જ્યારે તમે ભૂખ્યા હોવ અને કોઈ કંઈ કહ્યા વિના તમારી પાસે ખોરાક મૂકે ત્યારે તેમાં ફક્ત મીઠું અને મસાલા જ નથી હોતા, તેમાં પોતાનાપણું હોય છે. મેં પહેલો કોળિયો મારા મોંમાં મૂક્યો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતાજી, તમે આ મોકલ્યું કે તમારા જેવા કોઈએ પૂછ્યા વિના મારી ભૂખ સમજી. હું ધીમે ધીમે ખાઈ રહી હતી. હું દરેક કોળિયા સાથે કોઈ જૂના ઘા ગળી રહી હતી, પણ હવે પણ અંદર બધું તૂટેલી લાગણી હતી. પણ મને એક વાત સમજાઈ ગઈ કે ઓછામાં ઓછું આ દુનિયામાં કોઈ એવું છે જે પૂછ્યા વિના જોઈ શકે છે કે કોઈ ભૂખ્યું છે, ફક્ત તૂટેલું છે. મને ખબર નથી કે રાત કેવી રીતે પસાર થઈ ગઈ અને હું ત્યાં જ બેઠી રહી, એ જમીન પર જ્યાં એક સમયે પિતાનો ઘાટ બનાવવામાં આવ્યો હતો. પાછળ તે વડનું ઝાડ હતું. હવે તે થોડું નમેલું હતું અને તેની નીચે એક તૂટેલું પ્લેટફોર્મ હતું. મંદિરનો દરવાજો પણ ઝાંખો થઈ ગયો હતો. બધું ઉજળ હતું અને હું ફક્ત મારા પિતાનો ફોટો મારી છાતી પર પકડીને બેઠી હતી. મારામાં એક પણ આંસુ બાકી નહોતું, છતાં હું રડતી હતી. ક્યારેક હું મારા પિતાને બોલાવતી, ક્યારેક હું મારી જાતને પ્રશ્ન કરતી, ક્યારેક હું શાંતિથી આકાશ તરફ જોતી. હવામાં તેમની સુગંધ હજુ પણ હતી, હળવી માટીની, કેટલીક જૂની યાદો અને ઘણી એકલતા. ક્યારેક એવું લાગતું કે કોઈ મને દૂરથી જોઈ રહ્યું છે, પણ જ્યારે હું પાછળ જોઉં તો ત્યારે મને ફક્ત મૌન જ મળતું. તે ભૂમિ હવે મારી સૌથી મોટી સાથી બની ગઈ હતી. જે ઘરથી હું નીકળી હતી ત્યાં હવે મારા માટે કોઈ જગ્યા બાકી નહોતી. અને કદાચ આ ભૂમિ પણ પિતાની યાદો હતી, પણ એટલું જ પૂરતું હતું. સવારના પ્રકાશ કિરણો આવ્યા ત્યારે મારી આંખો આપમેળે બંધ થઈ ગઈ. પણ જ્યારે મેં કોઈ અજાણી વ્યક્તિનો અવાજ સાંભળ્યો, હું ચોંકી ગઈ. દીકરી, તું આખી રાત અહીં બેઠી હતી? જ્યારે મેં માથું ઊંચું કર્યું ત્યારે મેં એક વૃદ્ધ માણસને ત્યાં ઊભો જોયો. સફેદ દાઢી, હાથમાં લાકડાની લાકડી અને આંખોમાં સ્નેહ. મેં હા પાડી. મારામાં કંઈ કહેવાની તાકાત નહોતી. પ્લેટફોર્મ પરથી માટી સાફ કર્યા પછી મેં ધીમે ધીમે વડના ઝાડના મૂળ પાસે બેઠી. તે કંઈ ખાધું નથી. મેં તેની તરફ જોયું અને અચાનક મારી નજર નજીકમાં રાખેલી થાળી પર પડી, જે ખોરાકમાંથી મેં ખાધું હતું. મારું હૃદય ધબકવા લાગ્યું. મેં પૂછ્યું, શું તમે રાખ્યું છે? તેણે ના પાડી. ના દીકરી, હું તો હમણાં જ મંદિરથી પાછી ફરી રહ્યો છું. મેં કંઈ રાખ્યું નથી. મને આશ્ચર્ય થયું, તો પછી કોણ? પણ આ તાજું હતું અને મેં પણ ખાધું. જ્યારે મેં તેને કહ્યું ત્યારે વૃદ્ધ માણસ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, કોઈએ તો મોકલ્યું હશે જે તારી ભૂખ સમજે છે. મેં આસપાસ જોયું. બધે એ જ શાંતિ હતી, પણ મને ખરેખર એવું લાગતું હતું કે કોઈ નજીકમાં ક્યાંક છે. તે મને જોઈ રહ્યું હતું. તે મારી સ્થિતિને જાણતું હતું, પણ તે પોતે સામે આવી રહ્યું નહોતું. શું તને ખાતરી છે કે તે રાખ્યું નથી? મેં ફરીથી પૂછ્યું. તેણે હસીને કહ્યું, દીકરી, તું કદાચ વૃદ્ધ થઈ ગઈ હશે, પણ એટલી બધી નહીં કે તું મારી યાદશક્તિ ગુમાવી દે. હું સાચું કહું છું, મેં કંઈ રાખ્યું નહોતું. મેં ઊંડો શ્વાસ લીધો. પછી ધીમે ધીમે મેં તે થાળી તરફ જોયું. હવે તેમાં હું હતી, જાણે તે મારા નજીકમાં કોઈ રાંધેલું ભોજન હોય. અને પછી એક વિચાર આવ્યો, શું પપ્પાએ કોઈને મોકલ્યા હતા? મમ્મી? ના, તેણીએ મારા માટે ઘરનો દરવાજો પણ ખોલ્યો નહીં. પછી કોણ? હું ઉઠીને પ્લેટફોર્મની બીજી બાજુ ગઈ. મેં આસપાસ જોયું. ક્યાંય કોઈ નહોતું. પણ મારું હૃદય કહી રહ્યું હતું કે કોઈ છે. હવે હું સૂઈશ નહીં. મેં મારી જાતને કહ્યું કે હું જોઈશ કે તે કોણ છે, જે મારી ભૂખ જાણે છે, જે મારા આંસુ જુએ છે પણ સામે આવતું નથી. હવે મારી આંખોમાં આંસુ નહોતા. હવે ફક્ત એક પ્રશ્ન હતો,
અને મને તે પ્રશ્નોનો જવાબ જોઈતો હતો. મેં નક્કી કર્યું હતું કે આજે રાત્રે સૂઈશ નહીં. પણ ઊંઘ પણ એક વિચિત્ર વસ્તુ છે. જ્યારે હૃદય સૌથી વધુ પરેશાન હોય છે ત્યારે આંખો બંધ થવા લાગે છે. હું વડના ઝાડ નીચે પગ જોડીને પ્લેટફોર્મ પર બેઠી હતી. મારા ખોળામાં મારા પિતાનો ફોટો હતો અને મારા હૃદયમાં હજારો પ્રશ્ન હતા. એ કોણ હોઈ શકે જે હું સૂઈ જાઉં પછી અહીં આવે છે, મારી ભૂખ અને તરસ છીપાવે છે? એવું કોણ છે? જ્યારે દુનિયાએ મારા તરફ પીઠ ફેરવી લીધી હતી, મેં આખી રાત જાગતા રહેવાનો ઈરાદો રાખ્યો હતો. પણ હવા ઠંડી હતી અને મારું શરીર અને મન થાકી ગયા હતા. થોડા સમય માટે હું મારા પોતાના શ્વાસનો અવાજ સાંભળતી રહી. પછી એક ક્ષણ માટે મને લાગ્યું કે કોઈ ખૂબ નજીક છે, પણ મેં આસપાસ જોયું કે તરત ત્યાં જ કંઈ નહોતું. ના, સુવા હું માગતી નહોતી. મેં મારી જાત સાથે બબડાટ કર્યો, પણ મને જે ડર હતો તે જ થયું. મને ખબર ન પડી કે ક્યારે ઊંઘ મારા પર આવી ગઈ, અને જ્યારે સવારનો પ્રકાશ મારી આંખો પર પડ્યો ત્યારે હું ચોંકીને જાગી ગઈ. તે પ્લેટ ફરીથી ત્યાં રાખવામાં આવી હતી. 2 રોટલી, શાકભાજી અને આ વખતે સ્વચ્છ બોટલમાં પાણી. પણ આ વખતે ફક્ત ખોરાક જ નહોતો, તેની પાસે એક નાની કાપલી પણ રાખવામાં આવી હતી. ધ્રુજતા હાથે મેં તે કાગળ ઉપાડ્યો, સ્વચ્છ, સહેજ ભીનો, જાણે કોઈની આંગળીઓમાં થોડો ભેજ હોય. તેના પર ફક્ત એક જ લીટી લખેલી હતી, દીકરી, હિંમત ન હાર. મારી છાતી થોડા સમય માટે આ અનુભવી હતી. મારી આંખો ફરી આંસુઓથી ભરાઈ ગઈ. કોઈ મને દીકરી કહે છે, કોઈ મારા તૂટેલા હૃદયને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ કોણ? હું ઊભી થઈ. મેં આસપાસ જોયું. ચારે બાજુ શાંતિ હતી. મેં મોટેથી બૂમ પાડી, કોણ છે? આગળ આવો, કૃપા કરીને આગળ આવો. પણ કોઈ જવાબ ન મળ્યો. તે દિવસે મેં શાંતિથી મારું ભોજન ખાધું અને હું મારા પિતાના ફોટાને ગળે લગાવીને રડતી રહી. બીજો દિવસ પણ આ રીતે પસાર થયો. મેં મારી જાતને કહ્યું, આજે હું સૂઈશ નહીં. હું તે વ્યક્તિને કોઈ પણ કિંમતે પકડી લઈશ. પણ જેમ જેમ રાત ઊંડી થતી ગઈ, પવન ફરીથી મારા પોપચાને પ્રેમ કરવા લાગ્યો. મારી આંખો ભારે થઈ ગઈ. મેં મારી જાતને જોરથી હલાવી. ના, આ વખતે નહીં. હું મારી જાતને જોઈશ કે તે કોણ છે. પણ ફરીથી એ જ સવારે જ્યારે હું જાગી, ત્યારે એ જ ખોરાક, એ જ પાણી, અને આ વખતે કાગળના ટુકડા પર લખ્યું હતું કે તું એકલી નથી. મેં એ કાગળને મારી છાતી સાથે ગળે લગાવી દીધો. મારું હૃદય ફરીથી હજારો પ્રશ્નોથી ભરાઈ ગયું. તું કોણ છે? તું આ બધું કેમ કરે છે? એવું કેમ લાગે છે કે તું અહીં ક્યાંક નજીક છે, મારા શ્વાસમાં, મારી એકલતામાં, મારા મૌનમાં? પછી મેં મારી જાતને સાંત્વના આપી. કદાચ તે કોઈ ફકીર હોય કે કોઈ સારો માણસ જે નજીકના ગામથી આવે છે. તેણે મને અહીં બેઠેલા જોયા હશે અને મારા હૃદય પર દયા આવી હશે. પણ પછી મારા મનમાં વિચાર આવ્યો કે દરરોજ આટલું વહેલું કેવી રીતે આવે છે? તે દર વખતે હું સૂઈ જાઉં છું પછી કેમ આવે છે? તે આ કાપલીઓ કેમ છોડી દે છે? અને તે પણ મને દીકરી કેમ કહે છે? આ પ્રશ્નોએ મને ઊંઘ કરતાં વધુ જગાડી. હવે ત્રીજા દિવસે પણ એવું જ થયું. મેં મારી જાતને દોરડાથી બાંધી અને બળજબરીથી મારી આંખો ખુલ્લી રાખી. પણ તે વિચિત્ર પવન, એ જ મૌન અને મનનો થાક હતો. પછી હું ફરીથી સૂઈ ગઈ. સવારે જ્યારે હું જાગી તો પ્લેટ રાખવામાં આવી હતી અને આ વખતે કાપલી પર લખ્યું હતું કે પિતા હંમેશા મારી સાથે જ છે. તે દેખાતા નથી. આ વખતે હું ખૂબ રડી. પિતા, શું તમે છો કે તમારા દ્વારા મોકલવામાં આવેલ કોઈ છે? ક્યારેક એવું લાગે છે કે વડના પાંદડાઓના ખખડાટમાં પિતાનો અવાજ છે. ક્યારેક એવું લાગે છે કે કોઈ મારી નજીક બેઠું છે. હું જોઈ શકતી નથી. દર વખતની જેમ આ વખતે પણ મેં આસપાસ જોયું, પણ ક્યાંય કોઈ નહોતું. પણ હવે મને લાગવા લાગ્યું કે કોઈ પડછાયો છે જે મને જોઈ રહ્યો છે. મેં પિતાના ફોટાને સ્પર્શ કરતાં તેણે કહ્યું, જો તે તો છે, એકવાર સામે આવો. એકવાર પણ જવાબ ફરી એ જ શાંતિ હતી. હવે હું થાકી ગઈ હતી. મને સમજાતું નહોતું કે તે કોણ છે, તે કેમ આવે છે, અને ફક્ત રાત્રે જ કેમ? તે મારી સામે કેમ જુએ છે અને પછી ચાલ્યો જાય છે? હવે ચોથા દિવસે હું ઊંઘ આવવા નહીં દઉં. આજે ગમે તે થાય, હું જોઈશ કે તે કોણ છે. મેં પાણી પણ ઓછું પીધું જેથી મને ઊંઘ ન આવે. વડના ઝાડ નીચે બેસવાને બદલે હું ઝાડ પાછળ છુપાઈ ગઈ, જ્યાંથી ઘાટ અને પ્લેટફોર્મ સ્પષ્ટ દેખાતા હતા. મેં પણ મારી જાતને મારા દુપટ્ટાથી ઢાંકી દીધી જેથી કોઈ મને દૂરથી જોઈ ન શકે. રાત વધુ ઘેરી થવા લાગી. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો, પાંદડાઓનો ખખડાટ અને આકાશમાં વાદળોના નરમ અવાજો. ઠંડીમાં પણ મેં મારી જાતને હલવા દીધી નહીં. આજે હું સૂઈશ નહીં. આજે મારે તે પડછાયાને પકડવો પડશે. પણ જેમ જેમ રાત અને શાંતિ વધતી ગઈ, તેમ તેમ મારું મન વધુ મૂંઝવણમાં મુકાયું. શું ખરેખર આ માણસ છે કે પછી મારો ભ્રમ? શું આ મારા પિતાનો આત્મા છે જે મારી સંભાળ રાખે છે, કે પછી કોઈ મને ઓળખે છે અને મારા હૃદયની સ્થિતિ સમજે છે? દરેક પ્રશ્ન મળે ફાડી નાખવા લાગ્યો. જો તે માણસ છે તો તે સામે કેમ નથી આવતો?
અને જો તે આત્મા છે તો હું તેનાથી કેમ ડરતી નથી? મેં મારી મુઠ્ઠીઓ ભીંસી. ઘડિયાળમાં 2:30 વાગ્યા હતા. તે હવે આવી ગયો હશે. મેં ધીમે ધીમે ડોકિયું કર્યું અને પછી મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. થાળી ત્યાં જ રાખવામાં આવી હતી. બસ 2 રોટલી, શાકભાજી, પાણી અને ભાલો. પણ આ વખતે તે તેને આવતા જોયો નહીં. પણ કોણ આવ્યું? ક્યારે આવ્યું? કેવી રીતે આવ્યું? હું જમીન પર બેઠી. હવે ફક્ત થાક જ નહોતો, હવે ડર પણ હતો. કદાચ મૂંઝવણ પણ હતી, અથવા કદાચ એવી લાગણી પણ હતી કે કોઈ મારી ખૂબ નજીક છે. મેં તે કાપલી ઉપાડી અને તેના પર લખ્યું હતું કે તું મજબૂત છે કારણ કે તું તૂટતી નથી. હવે હું વધુ કંઈ કહી શકતો નથી. મેં મારા મનમાં નક્કી કર્યું કે હવે નહીં, હવે મારે આ રહસ્યનો અંત લાવવો જ પડશે. હવે હું સૂઈ શકીશ નહીં. હવે મારે તેને જોવું પડશે, ગમે તે થાય. કાલની રાત છેલ્લી હશે. કાં તો તે સામે આવશે અથવા હું તેને પકડી લઈશ. મારી આ 4 રાતો રહસ્યો, એકલતા અને આશાઓથી ભરેલી હતી. આ મારા જીવનની સૌથી ઊંડી વાતો બની ગઈ હતી. પણ હવે હું ભાંગી ન હતી, બલકે હું જાગી રહી હતી અને એક પડછાયો મને ખૂબ નજીકથી જોઈ રહ્યો હતો. આ વખતે મેં નક્કી કર્યું હતું કે હવે હું ઊંઘીશ નહીં. દરેક વખતે એવું લાગતું હતું. મેં મારી જાત પર હાર માની લીધી. થાકને કારણે હું ઊંઘી જઈશ, પણ આજે નહીં. આજે મને જવાબ જોઈતો હતો. મેં મારું માથું ખાટના એક ખૂણામાં મૂક્યું જ્યાં મને રોજ થાળી મળતી હતી. મેં આંખો બંધ કરી, શ્વાસ ધીમો કર્યો અને જાણે હું સૂઈ રહી હોય એમ સૂઈ ગઈ. પણ મારા ધબકારા મને કહી રહ્યા હતા કે હું સંપૂર્ણપણે જાગી રહી છું. તે રાત ખૂબ જ ઠંડી હતી. હવામાં એક વિચિત્ર ભેજ હતો, જાણે કોઈના રડવાની સુગંધથી તે છવાયેલી હોય. મારા કાન સતર્ક હતા. દરેક સહેજ અવાજ પર મારું હૃદય કૂદી પડતું હતું. અને પછી થોડીવાર પછી મને કોઈના પગલાંનો અવાજ સંભળાયો. ધીમે ધીમે કોઈ મારી તરફ આવી રહ્યું હતું. તેના પગલાઓની ગતિ ખૂબ જ સાવચેતી ભરી હતી, જાણે કોઈ ડરથી ચાલી રહ્યું હોય, પણ મજબૂરીમાં ચાલી રહ્યું હતું. મેં મારી આંખો બંધ રાખી. મેં મારા શ્વાસ રોકી રાખ્યા. મને લાગ્યું કે તે મારી ખૂબ નજીકની વ્યક્તિ છે. તે પ્લેટ જમીન પર રાખવામાં આવી હતી. પ્લાસ્ટિકની પાણીની બોટલ રાખવામાં આવી હતી. અને પછી કોઈએ મારી બેગ તરફ હાથ લંબાવ્યો. આટલા વર્ષોમાં માતા સિવાય બીજો કોઈ હાથ મારી બેગ પાસે આવ્યો ન હતો. અને તે બેલા સાંભળો દીકરા, ખૂબ જ ધીમો ધ્રુજતો અવાજ. મેં તરત જ મારી આંખો ખોલી અને એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે સમય થંભી ગયો હોય. મને ખબર નથી કે આ શબ્દોમાં તે સમયે મારા હોઠમાંથી નીકળ્યા હતા કે મારા આત્મામાંથી. તે પણ ત્યાં જ ઊભી હતી. તેની આંખો ડગમગી રહી હતી. તે પાછળ હટવા લાગી અને હું બેઠી થઈ ગઈ. આંખો પહોળી થઈ ગઈ. હૃદય જોરથી ધબકતું હતું. માં, તેણે મારી તરફ જોયું અને રડવા લાગી. વર્ષોનું દર્દ તેના રડવાનો અવાજ ભળી ગયું. તું જાગી ગઈ હતી, તેણે કહ્યું, જાણે મારી આંખોમાં પોતાને શોધી રહી હોય. હું થોડી વાર ચૂપ રહી. મને સમજાયું નહીં કે શું કહેવું અને શું પૂછવું. હું ખૂબ જ ખરાબ માં છું તન્વી, તેણે કહ્યું અને મારા પગ પાસે બેઠી. હું તને રોકી શકી નહીં. હું મારો અવાજ પણ ઊંચો કરી શકી નહીં. મને ડર લાગતો હતો. હું ખૂબ જ નબળી છું, પણ એક માં છું દીકરા. હું તારાથી કેવી રીતે દૂર રહી શકું? મેં જોયું કે તેની આંખો થાકી ગઈ હતી. તેનો ચહેરો પહેલાં કરતાં વધુ નિસ્તેજ હતો, પણ તે રાતે તેના ચહેરા પર કંઈક બીજું જ હતું. તૂટેલા વ્યક્તિનું સત્ય. તેણે કહ્યું, હું દરરોજ અહીં આવતી હતી. જ્યારે તું સૂતી હતી ત્યારે હું તને જોતી રહેતી. હું તારી પાસે બેસતી, તારા વાળને સ્પર્શ કરતી અને પછી તને ખાવાનું આપતી અને જતી રહેતી. મને શાંતિ મળતી નહીં. મારા બાળક, તું જ્યારે પણ મારી સામે જતી, દરેક ક્ષણે હું તને ઘરમાં હોવી જોઈએ. તે ક્ષણ મને ખાઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા શરીરનો એક ભાગ અંદરથી ચીસો પાડવા માંગતો હતો, તું મને કેમ રોકી નહીં? પણ બીજો ભાગ તેને જોતો જ રહ્યો. જાણે વર્ષો પછી પહેલીવાર હું મારી માતાને જોઈ રહી હોઉં. તું ખૂબ જ હિંમતવાન દીકરી છે. તારામાં એટલી તાકાત છે કે મારામાં ક્યારેય નહોતી. હું ડરી ગઈ અને ચૂપ રહી. તારી સાથે અને તારી સાથે પણ આ સંબંધ તોડી નાખ, મેં ધ્રુજતા અવાજે કહ્યું. તું એ માણસ સાથે કેમ રહે છે જે તને રોજ મારે છે, તને ડરાવે છે અને મને રસ્તા પર છોડી દેશે? તું તેને કેમ નથી છોડતી? માતા ચૂપ રહી. તેના મૌનમાં ઘણું બધું હતું. સદીઓની લાચારી જેવી સંજોગોથી હારેલી સ્ત્રીની મૌન, જે કોઈ શબ્દ સમજી શકતા નથી. તેણે ફક્ત એટલું જ કહ્યું કે હું હવે નબળી નહીં બનું તન્વી, પણ હમણાં મને થોડો સમય જોઈએ છે. અને તારે પણ. તેણે મારા ગાલ પર હાથ મૂક્યો. તમે લડી રહ્યા છો અને મને તમારા પર ગર્વ છે. હું દરરોજ આવતી રહીશ, જેથી હું તને ખાતરી આપી શકું કે તું એકલી નથી. તે ક્ષણે મેં તેનો હાથ પકડી રાખ્યો. મેં પૂછ્યું, તું કેમ કંઈ ન બોલી? તું મને ગળે કેમ ન લગાવી માં? કારણ કે હું ડરી ગઈ હતી દીકરા. મને લાગ્યું કે તું મને માફ નહીં કરે, તું હવે મને નફરત નહીં કરે. માતા, મેં તેની આંખોમાં જોયું. નફરત ફક્ત તે લોકો માટે જ અનુભવાય છે
જેમને તમે પ્રેમ કરો છો, અને જ્યારે તેઓ તેને તોડી નાખે છે ત્યારે અંદર કંઈક મરી જાય છે. પણ તું મારી માં છે. જો મારી સાથે હોય તો હું ફરીથી જીવી શકું છું. અમે બંને એકબીજાને ગળે લગાવીને શાંતિથી રડતા રહ્યા. ઘણો વર્ષાનો બધો પ્રેમ, બધો દુખાવો, બધી છૂટી છવાઈ ક્ષણો તે એક ક્ષણમાં આવી ગઈ, જાણે કોઈ વાવાઝોડામાં ધોવાઈ ગઈ હોય. રાત હજુ ત્યાં જ હતી, ઘાટ ત્યાં જ હતો, પણ પહેલીવાર એવું લાગ્યું કે જાણે કોઈ સંબંધની હૂંફ તે ઠંડી જમીન પર આવી ગઈ હોય. તે થાળી જે મારા માટે દરરોજ રાખવામાં આવતી હતી, આજે મેં એ જ થાળી માતા સાથે બેસીને ખાધી. તે રોટલી, મીઠું અને આંસુ, માતા પિતાનો સંબંધ, તે બધામાં ઓગળી ગયો. મેં કંઈ કહ્યું નહીં, તેણીએ પણ કંઈ કહ્યું નહીં. અમે બસ એકબીજા સાથે બેઠા રહ્યા, બે તૂટેલી સ્ત્રીઓની જેમ જે હવે એક થવા લાગી હતી. મેં ધીમેથી કહ્યું, માં, ચાલો અહીંથી જઈએ, આજે અને હમણાં, કોઈને કહ્યા વિના. તે થોડી ક્ષણો માટે ચૂપ રહી. તેની આંખો ભય અને આશા વચ્ચે ઝૂલી રહી હતી. પછી તેણે મારા કપાળ પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, તારા સાવકા પિતા ડ્રગ્સનો વ્યસની છે, જેથી જો આપણે હમણાં જ નીકળીએ તો કદાચ આપણે જઈ શકીએ, પણ હું ફક્ત 2 જોડી કપડાં અને થોડા પૈસા લઈ શકીશ. મેં કહ્યું, તું બસ જા માં, બાકીનું બધું આપણે સાથે મળીને સંભાળી લઈશું. અમે બંને રાતના અંધારામાં ચોરની જેમ ઘરની બહાર નીકળી ગયા. માએ શાંતિથી રૂમમાંથી એક જૂની થેલી કાઢી, જેમાં તેને થોડા કપડાં અને પૈસા રાખ્યા. દરેક રૂમ તરફ જોયું, જાણે તે વિદાય લઈ રહ્યું હોય. હું ફક્ત તેનો હાથ પકડીને ત્યાં ઊભી રહી અને કંઈ વિચાર્યું નહીં. અમે રસ્તા પર નીકળી પડ્યા, પગપાળા, કોઈ ગંતવ્ય તરફ નહીં. મેં આખી રાત મારી બાજુમાં બેઠેલી માની હથેળી પકડી રાખી હતી, ફક્ત તે નર્કથી દૂર જવા માટે. તે રાત્રે અમે બંને માતા અને પુત્રી ઘણો બધું શેર કર્યું, ફક્ત આંસુ જ નહીં, વર્ષોથી દબાયેલું દુઃખ, અત્યાર સુધી શબ્દોને બદલે મૌનમાં અમારી વચ્ચે ગૂંથતું રહેતું દુઃખ. પણ હવે કંઈક બદલાઈ રહ્યું હતું. મેં મારી માતા તરફ જોયું. તે થાકી ગઈ હતી, પણ તેની આંખોમાં શાંતિ હતી, જાણે તેને ઘણા સમય પછી હળવાશનો અનુભવ થયો હોય. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને હળવેકથી કહ્યું, માં, હવે આપણે બીજે ક્યાંક જઈએ, જ્યાં કોઈ ડર ન હોય, જ્યાં કોઈ મજબૂરી ન હોય. ચાલો એક નવી શરૂઆત કરીએ. પછી માતાએ ધીમે ધીમે માથું હલાવ્યું, જાણે તે પોતે હવે તૈયાર હોય. અને તે સવારે અમે બંને, માતા અને પુત્રી, અમારા જૂના કપડાં, તૂટેલી યાદો અને ભારે શ્વાસ લીધા અને તે નિર્જન જગ્યા છોડી દીધી. મને એક NGO વિશે યાદ આવ્યું, જેના વિશે મેં મારા શાળાના દિવસોમાં સાંભળ્યું હતું, જ્યાં એકલી સ્ત્રીઓને ટેકો આપવામાં આવે છે, મદદ, કામ અને રહેવા માટે જગ્યા પૂરી પાડવામાં આવે છે. તેથી જ મેં મારી માતા સાથે વાત કરી અને ત્યાં જવાનું નક્કી કર્યું. ગામની નજીક એક નાનું બસ સ્ટેન્ડ હતું. અમે માતા અને પુત્રી ત્યાંથી શહેર જતી પહેલી બસ પકડી. આખા રસ્તે માતાની આંખો બહાર જોતી રહી અને હું માથું તેના ખભા પર રાખીને વિચારતી રહી કે આ યાત્રા પણ આપણું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે. અમે NGO પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. એક આછા રંગની ઇમારત, જેની બહાર બોર્ડ હતું, નારી જીવન આશ્રય સંસ્થાનના ગેટ પર બેઠેલી મહિલા ગાર્ડે અમને જોયા અને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો બેટા? મેં ધીમેથી જવાબ આપ્યો, અમે ખૂબ દૂરથી આવ્યા છીએ, ખૂબ દૂરથી. તે ગાર્ડની આંખોમાં એક વિચિત્ર સમજ હતી. કદાચ તેણીએ પણ આવું જ કંઈક જીવ્યું હશે. તે અમને અંદર લઈ ગઈ. અંદરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ હતું. કેટલીક સ્ત્રીઓ આંગણામાં બેસીને સીવણકામ કરી રહી હતી, કેટલીક અભ્યાસ કરી રહી હતી અને કેટલીક નાના બાળકો સાથે રમી રહી હતી. ત્યાંની શકુંતલા દીદીની ઉંમર લગભગ 50 વર્ષની હશે. તેમણે અમને જોયા અને હસીને કહ્યું કે ડરશો નહીં, હવે તમે સુરક્ષિત છો. અહીં કોઈ તમારું અપમાન નહીં કરે. આવો, પહેલાં કંઈક ખાઓ. અને માતાની આંખો ભરાઈ ગઈ. અમે ત્યાં પ્રવેશતાની સાથે જ અમને આટલો આદર અને સ્નેહ મળશે. અત્યાર સુધી આ એક સ્વપ્ન જેવું હતું. તેણીએ અમને બધું પૂછ્યું. માતા ચૂપ રહી, પણ મેં તેણીને બધું કહ્યું. મેં કંઈ છુપાવ્યું નહીં. શકુંતલા દીદીએ અમારો હાથ પકડીને કહ્યું કે હવે તમે અમારી સાથે છો. હવે તમારા બંને માટે કોઈ ડર ન હોવો જોઈએ. મને એવું લાગ્યું કે જાણે હું પહેલીવાર કોઈ નજીકના વ્યક્તિને મળી છું. કોઈ કારણ વગર. થોડા સમય પછી અમે બંને મમ્મી એક નાના રૂમમાં ગયા અને બેઠા. ત્યાં જઈને 2 પલંગ, એક કબાટ અને બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. એક સરળ પણ શાંતિપૂર્ણ ઓરડો. મેં મમ્મીના ચપ્પલ ઉતાર્યા, તેના પગ ધોયા અને કહ્યું, હવે હું તમને એવી શાંતિ આપીશ જેવી તમે મને રાત્રે આપતા હતા. અમે રાત્રિ ભોજન કર્યું અને તે NGOના વાતાવરણમાં પ્રવેશવા લાગ્યા. બીજા દિવસથી મેં તે NGOમાં સીવણ શીખવાનું શરૂ કર્યું.
માતાએ રસોડામાં બીજી સ્ત્રીઓને પણ મદદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમે બંને એક નિત્યક્રમમાં જોડાઈ ગયા. મમ્મી દરરોજ હવે થોડી શાંત દેખાવા લાગી. તે વધારે વાત કરતી નહોતી, પણ દરરોજ સવારે તે મારી સામે જોઈને હસતી હતી. મને લાગ્યું કે આ એ સ્મિત છે જે મારા બાળપણમાં ખૂટતું હતું. હવે થાકને બદલે મારા ચહેરા પર આશા દેખાતી હતી. પણ દરરોજ રાત્રે જ્યારે હું બારી પાસે બેસતી ત્યારે મને જૂનું ઘર યાદ આવતું. તે મૌન, તે પડછાયા અને કાગળના ટુકડા પર લખેલા તે દૈનિક સંદેશા. એ દીકરી હિંમતના હાર જે મારી માતા મારા ઉત્સાહને મજબૂત રાખવા માટે લખતી હતી. હું હવે ખરેખર નબળી નહોતી. તેણી દરેક નબળાઈને શક્તિમાં ફેરવી દીધી. મેં મારો વિચાર બદલી નાખ્યો અને આ વખતે હું એકલી નહોતી. મારી માતા મારી સાથે હતી. એક દિવસ મારી માતા મારી પાસે આવી. તેણે કહ્યું કે તેણે મારા માટે એક નવી શાળા શોધી કાઢી છે. તું ફરીથી ભણીશ, ખરું ને? મેં તેનો હાથ પકડીને કહ્યું, જો તું મારી સાથે હશે તો હું બધું સંભાળી લઈશ. માતા, હવે જ્યારે હું રાત્રે સૂઈ જાઉં છું ત્યારે મને ડર નથી લાગતો. હું જાણું છું કે મારી પાસે મારી માતા છે અને તેણે પહેલીવાર પોતાને બચાવી. ફક્ત અને ફક્ત મારા માટે. વાર્તા અહીં સમાપ્ત થતી નથી. આ ફક્ત એક નવી શરૂઆત છે. અમને એનજીઓમાં આવ્યાને 2 અઠવાડિયા થઈ ગયા હતા. અહીં બધું ખૂબ જ શાંત હતું. અંદરના તોફાનનો સામનો કર્યા પછી પણ એક અલગ પ્રકારની શાંતિ હતી જેણે મને થોડો ટેકો આપ્યો. માતા હવે થોડી હળવાશ અનુભવતી હતી, પણ મને ખબર હતી કે તેના ચહેરા પરનું સ્મિત હજુ પણ વાસ્તવિક નહોતું. દરરોજ જ્યારે તે મને જોતી ત્યારે તેની આંખોમાં શરમ, પસ્તાવો અને સ્નેહ તરવરતો. મેં દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કર્યો. ક્યારેક સીવણ, ક્યારેક કોમ્પ્યુટર, ક્યારેક ફક્ત દિવાલ તરફ ચૂપચાપ જોતી. પણ તે દિવસે કંઈક અલગ જ થયું. એનજીઓ સુપરવાઇઝર પદ્મા મેડમ મને ફોન કરવા આવ્યા. તેણીએ કહ્યું, તન્વી, કોઈ તને મળવા આવ્યું છે. હું સ્તબ્ધ થઈ ગઈ. પણ કોણ? તેણીએ કહેવાનું શરૂ કર્યું, તે કહી રહ્યા છે કે તે તારા પિતા કિશોરજીના મિત્ર છે. અને પિતાનું નામ સાંભળીને મારું હૃદય ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું. પિતાનો કોઈ મિત્ર? હવે પિતાનો ફોટો મારી પોપચા પર આવી ગયો. તેની તે આંખો જેમાં મારા વિશ્વાસ હતો અને જેની ગેરહાજરી દરરોજ વધુ ઊંડી થતી જતી હતી. પછી હું ધીમે ધીમે ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધી. એક આધેડ વયનો માણસ ખુરશી પર બેઠો હતો. ગોરા ચહેરા પર સફેદ દાઢી, આંખોમાં શાંતિ અને થોડી બેચેની. મને જોતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તન્વી, એ મારું નામ એવી રીતે લીધું જાણે તે વર્ષોથી મારી રાહ જોઈ રહ્યો હોય. હા, હું ફક્ત આટલું જ કહી શકી. હું દેવ આનંદ છું દીકરા, તારા પપ્પાનો ખૂબ જૂનો મિત્ર. કોલેજના દિવસોથી લઈને તેમના છેલ્લા દિવસો સુધી તે તેમની સાથે હતા. તેણે તારો ખૂબ ઉલ્લેખ કર્યો હતો. ઘણીવાર મારી આંખો ભીની થઈ ગઈ વિચારીને કે આજે પણ કોઈ એવું છે જે પપ્પાને યાદ કરે છે અને મને તેમના નામથી ઓળખે છે. તેણે મને કહ્યું કે જો ક્યારેય કંઈ થાય અને તું એકલી રહી જાય તો હું તને શોધીને મારા ઘરે લઈ જઈશ. ગમે તેમ, તું દીકરી જેવી જ છે. હકીકતમાં તું મારી દીકરી છે. હું ચૂપ રહી, કંઈ બોલી શકી નહીં. મારી સાથે ચાલ દીકરા, આ જગ્યા તારા માટે નથી. તે ક્ષણે મમ્મીએ મારી તરફ જોયું. પછી દેવ આનંદ કાકાની આંખોમાં એક પ્રશ્ન અને ડર હતો. તે કોણ છે? મમ્મીએ ખૂબ જ નરમાશથી પૂછ્યું. તેણે જવાબ આપ્યો, હું કિશોરભાઈનો મિત્ર છું બહેન, અને જો તમે મને પરવાનગી આપો તો હું તન્વીને મારા ઘરે લઈ જવા માંગુ છું. તમે પણ સાથે આવો. આ કોઈ ઉપકાર નથી. આ ફક્ત મારા મિત્રની દીકરી પ્રત્યેની મારી ફરજ છે. હું ફક્ત તેણે છેલ્લી વાર મને આપેલું વચન પૂરું કરવા માંગુ છું. અને મેં મમ્મી તરફ જોયું. તે થોડીવાર ચૂપ રહી. પછી તેણે મારી તરફ માથું હલાવ્યું અને કદાચ ઘણા સમય પછી પહેલીવાર તેની આંખોમાં પણ રાહત દેખાઈ. મમ્મી આ માટે સંમત થઈ. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. જ્યારે અમે તે હવેલીમાં પ્રવેશ્યા ત્યારે એક વિચિત્ર સુગંધ આવી, જાણે કોઈએ ગરમ યાદોની સુગંધ સાચવી રાખી હોય. તે એક જૂની પણ મોટી હવેલી હતી. દિવાલો આછી ગુલાબી હતી, પણ તે રંગ પણ થાકેલો લાગતો ન હતો. તે ખૂબ જ શાંત હતો. તે હવેલી જેના વિશે મેં પહેલા પિતાની વાર્તાઓમાં સાંભળ્યું હતું. દેવ આનંદ કાકા ત્યાં રહેતા હતા અને તેમનો પુત્ર અંકિત. મેં ઘરમાં પગ મૂકતાની સાથે જ મારું હૃદય થોડું ગભરાઈ ગયું. આ એક નવું વાતાવરણ હતું, નવા લોકો. માતાએ પણ ઊંડો શ્વાસ લીધો. કદાચ વર્ષો પછી મેં કોઈ ડર વિના શ્વાસ લીધો હતો. મેં જે માણસને હવે હું કાકા કહું છું તે ખૂબ જ નરમ અવાજમાં બોલ્યા, આરામથી બેસો, તમે બધા હવે સુરક્ષિત છો. મેં મારી માતાનો પલ્લુ પકડીને ફક્ત માથું હલાવ્યું. મારામાં બોલવાની હિંમત નહોતી. પછી એક અવાજ આવ્યો, પપ્પા, તમે કોને લાવ્યા છો? અને પછી મેં તેને જોયો, સરળ અને શાંત અને કંઈક અંશે મારી ઉંમરનો, પણ તેની આંખો ખૂબ ઊંડી હતી. જાણે તે ઘણું કહેવા માંગતો હોય પણ બોલ્યો નહીં. તેણે મારી તરફ જોયું અને જાણે થોભી ગયો. આ મારો દીકરો છે અંકિત, કાકાએ કહ્યું, અને પછી મારી તરફ ઇશારો કરીને કહ્યું, દીકરા, આ કિશોરની દીકરી તન્વી છે. મેં નામ સાંભળ્યું અને મારા હાથ ધ્રુજવા લાગ્યા.
મને લાગ્યું કે કદાચ અંકિત હવે બીજા બધાની જેમ મને જોશે, શંકા અને નફરત સાથે, પણ તેની આંખોમાં ફક્ત કોમળતા હતી. થોડીવાર છુપાયા પછી તે હસ્યો. તેણે ફક્ત હાય કહ્યું અને હું કંઈ બોલી શકી નહીં. મેં ફક્ત મારી આંખો નીચી કરી. તે દિવસે પહેલીવાર મને કોઈના મૌનમાં આરામનો અનુભવ થયો. તે છોકરો જે કંઈ પૂછતો ન હતો તે ફક્ત હાજર હતો. તમને જોઈને આનંદ થયો. રાત્રે મમ્મી એક રૂમમાં હતી અને જ્યારે રાત પડી ત્યારે મને ખબર નથી કે હું કેવી રીતે સૂઈ ગઈ. કોઈ ડર નહીં, કોઈ ચીસો નહીં, ફક્ત એક આરામ. મને એક અલગ ઓરડો મળ્યો હતો, ખૂબ જ સ્વચ્છ અને આરામદાયક, પણ ઊંઘ મારી આંખોમાંથી દૂર હતી. આટલા બધા ફેરફારો પછી મારા હૃદયમાં ઘણા પ્રશ્નો હતા, બલકે પ્રશ્નોનું પૂર હતું. આ બધું અચાનક કેવી રીતે થયું? શું આ સાચું છે? એટલામાં દરવાજો ખટખટાવ્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે અંકિત મારી સામે ઊભો હતો. તેણે કહ્યું, હું ફક્ત પૂછવા આવ્યો છું કે તમને કંઈ જોઈએ છે? શું તમને પાણીની જરૂર છે કે બીજું કંઈ? મેં માથું હલાવ્યું. ના, બધું બરાબર છે. તેણે ફરીથી કહ્યું, બાય ધ વે, મારા પિતાએ મને બધું કહ્યું છે તમારા વિશે, તમારા પિતા વિશે. મેં તેમને કંઈ કહ્યું નહીં. તમે ખૂબ બહાદુર છો, તેણે કહ્યું. હું થોડી થાકીને હસી. ના, હું હમણાં જ બચી ગઈ છું. ક્યારેક કોઈ રીતે બચી જવું એ બહાદુરી છે. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે પહેલીવાર મને અરીસામાં મારો ચહેરો જોવાનું મન થયું. એક દિવસ અંકિતે મને તેનું ઘર બતાવ્યું, મને પુસ્તકાલય બતાવ્યું, આંગણું અને બગીચો. તે મને ખૂબ આદરથી જોતો હતો, એક વિશ્વાસ સાથે જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો. મેં ઘણા સમયથી આવું અનુભવ્યું ન હતું. દેવાનંદ કાકા અને માતા હવે રોજ વાત કરતા હતા, જૂના દિવસોની, પિતાની અને ક્યારેક મારા વિશે પણ. મને લાગતું હતું કે કંઈક બદલાઈ રહ્યું છે. ખૂબ ધીમે ધીમે પણ ઊંડાણપૂર્વક. એક રાત્રે માતા મારી પાસે આવી. તન્વી, દીકરી, તું અહીં સારી લાગે છે ને? મેં માથું હલાવ્યું. હા માં. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું. હું તારા પિતાનો વિશ્વાસ છું અને હવે એવું લાગે છે કે તેણે તને જમણા હાથમાં મોકલી છે. મેં માતાનો હાથ પકડ્યો. પહેલીવાર મારા હૃદયમાં આશા જાગી હતી. અંકિત પણ હવે વારંવાર મારી સાથે બેસવા લાગ્યો. ક્યારેક તે મને વાંચવા માટે પુસ્તકો આપતો, ક્યારેક તે મને પોતે વાર્તા કહેતો. એક દિવસ તેણે તન્વીને પૂછ્યું કે શું બનવા માગે છે. આ સાંભળીને હું અટકી ગઈ. પછી મેં કહ્યું કે મને ખબર નથી, તો ચાલો તારા સપના શોધીએ. તેણે હસતા હસતા કહ્યું, પણ હવે પોતાની જાત સાથે મને ડર લાગે છે. પણ તે દિવસ કંઈક અલગ જ હતું. મેં મારી જાતને જોઈને કહ્યું, તું જીવિત છે તન્વી, અને જીવતા લોકો આશા ગુમાવતા નથી. હું રસોડા તરફ ગઈ. કાકાની પત્ની એટલે કે અંકિતની માતા ત્યાં હતી. શું તું કંઈક ખાશે દીકરા? તેણે પૂછ્યું. દીકરા, આ શબ્દે મને અંદરથી તોડી નાખી અને હું બહારથી હસી. હું અંદર કંઈક રાંધીશ. મેં ધીમેથી કહ્યું, અરે આ તારું જ ઘર છે, તું મહેમાન નથી. દીકરીની જેમ રહે, તેણે કહ્યું. મેં ફરી કંઈ કહ્યું નહીં. પણ તે દિવસ પછી હું દરરોજ સવારે તેની સાથે રસોડામાં રહેવા લાગી. થોડી શાકભાજી કાપતી, ચા બનાવતી, ફક્ત નાની નાની વાતો કરતી. અંકિત બગીચામાં પુસ્તકો વાંચતો. ક્યારેક તે મારી તરફ જોતો નહીં, ક્યારેક જોતો, પણ મને હંમેશા તેની હાજરીનો અનુભવ થતો. એક દિવસ હું છોડને પાણી આપતી હતી. કદાચ મેં ગુલાબને ખૂબ પાણી આપ્યું હશે. તેણે મારી નજીકથી કહ્યું, તું તે ગુલાબને ખૂબ પાણી આપી રહી છે. મને આશ્ચર્ય થયું. માફ કરશો, મને ખબર નહોતી. તે થોડું હસ્યો. ઠીક છે, છોડને ફક્ત ધ્યાનની જરૂર છે, જે માણસોને હોય છે. મને લાગ્યું કે જાણે તે મારી અંદર ડોકી કરી રહ્યો હોય. તે રાત્રે માતા મારી પાસે આવી. તમને આ જગ્યા કેવી લાગી? મેં તેનો હાથ પકડીને કહ્યું, માં, મને અહીં ડર નથી લાગતો. તેણીએ મારી પીઠ પર હાથ મૂક્યો અને પહેલીવાર હું સૂઈ ગઈ. એ સવારે અંકિત મારા માટે એક પુસ્તક લાવ્યો. કોઈ પણ તોફાન પછી પહેલી પંક્તિ વાંચતાની સાથે જ મારી આંખોમાં આંસુ આવી ગયા. જીવન ફરી શરૂ કરવા માટે તમારે બધું અંત લાવવાની જરૂર નથી. તમારે ફક્ત થોડી હિંમતની જરૂર છે. મેં તેની તરફ જોયું. તે કંઈ બોલ્યો નહીં, પણ તેની આંખોમાં આત્મવિશ્વાસ હતો. હવે માં પણ વધુ હસવા લાગી. અંકિતની માતા મને દીકરીની જેમ જોવા લાગી અને કાકા મને દરરોજ પૂછતા હતા, આજે તન્વી બેટા, તું શું બનાવી રહી છે? કદાચ પહેલીવાર હું કોઈના ઘરમાં ફક્ત બોજ નહોતી, પણ છતાં રાત્રે બધા સૂઈ જતા ત્યારે હું છત પર જતી. તારાઓથી ભરેલી છત નીચે હું મારી જાતને ફક્ત એક જ પ્રશ્ન પૂછતી, શું આ બધું કાયમ રહેશે કે આ પણ એક દિવસ તૂટી જશે? અને એક રાત્રે જ્યારે હું છત પર હતી, અંકિત મારી પાસે આવ્યો. તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. તેને ઠંડી લાગશે એટલે લઈ લે, તેણે કહ્યું. મેં ગ્લાસ લીધો. હું થોડીવાર ચૂપ રહી. પછી તેણે પૂછ્યું, અંકિત, શું આ શાંતિ મારો અધિકાર છે? તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, દરેક માનવીને શાંતિથી જીવવાનો અધિકાર છે. તું પણ એક માનવી છે તન્વી.
તેના શબ્દો મારી અંદરથી બધી તૂટેલી ભાવનાઓને ટાંકતા હોય તેવું લાગતું હતું. અને કદાચ તે ક્ષણે મને સમજાયું, કદાચ જીવન મને ફરી એકવાર એક નવું નામ આપવા જઈ રહ્યું છે. નામ કદાચ બદલશે નહીં, પણ કદાચ એક નવી ઓળખ, એક નવી જગ્યા, એક ભાગ જે દરરોજ પોતાને જીવવાનો પ્રયાસ કરતો હતો. અને એ જ ભાગ જે હવે ધીમે ધીમે અંકિતના નામ સાથે જોડાઈ રહ્યો હતો. અંકિત એ છોકરો હતો જેણે ક્યારેય મને વધારે પૂછ્યું નહીં, પણ દરેક વખતે તે મારા મૌનમાં મને સાંભળતો. મને ખબર નથી કે ક્યારે શરૂઆત થઈ, કેવી રીતે શરૂઆત થઈ, પણ હવે દરરોજ સવારે દિવસ તેના અવાજથી શરૂ થતો. ક્યારેક પુસ્તકો વિશે વાત કરતો, ક્યારેક ફૂલોની સંભાળ રાખતો, ક્યારેક ચા બનાવવાના બહાને, અને ક્યારેક ફક્ત તેની પાસે શાંતિથી બેઠા. એક દિવસ અંકિતે મને બગીચામાં બોલાવી. ત્યાં નવા ગુલાબનું છોડ વાવેલું હતું. તેણે નીચે ઝૂકીને કહ્યું, તેમને નામ આપો. જ્યારે દરેક છોડ ઉગે છે ત્યારે તેની એક વાર્તા હોય છે. મેં હસીને એક છોડને સ્પર્શ કર્યો અને કહ્યું કે આ આશા છે. અંકિતે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, તન્વી, તું પણ એ જ રીતે ઉગી રહી છે. મારી અંદર કંઈક ઓગળવા લાગ્યું. તે દિવાલો જે મેં વર્ષોથી રાખી હતી, હવે દિવાલો રહી નથી. રાત્રે હું છત પર બેસતી હતી અને અંકિત નજીકમાં એક પુસ્તક લઈને ત્યાં આવતો. ક્યારેક તે ફક્ત વાંચતો રહેતો, ક્યારેક તે મને દરેક લાઈન કહેતો. હું તેને સાંભળતી. મને તેનો દરેક શબ્દ એવો લાગતો હતો જાણે તે મારો પોતાનો ભૂતકાળ જાણે છે. એક સાંજે જ્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો, અમે બંને વરંડામાં બેઠા હતા. અંકિતે મારી તરફ જોયું અને પૂછ્યું, શું તમને વરસાદ ગમે છે? મેં હા કહ્યું, કારણ કે જ્યારે તમે તેમાં ભીંજાઈ જાઓ છો ત્યારે કોઈ આંસુ ઓળખી શકતું નથી. તે થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી મારી હથેળી પર આંગળીઓ મૂકી. તેણે કહ્યું, જો હું કહું કે હું તમારા આંસુ ઓળખી શકું છું, તો મારો શ્વાસ અટકી ગયો. હું કંઈ કહી શકી નહીં. કદાચ પહેલી વાર કોઈ આટલું નજીક આવ્યું હશે, ડર્યા વિના, ગભરાટ વિના. તે પછી કાંઈ બદલાયું નહીં, પણ બધું બદલાઈ ગયું. હવે અમે દરરોજ સાંજે સાથે ચા પીતા, દરરોજ સવારે છોડને પાણી આપતા, ક્યારેક મારી માતાના શ્વાસનું પણ ધ્યાન રાખતી. તે મને કહેતી કે તેણે કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે અને હવે તે એક સહાય કેન્દ્ર ખોલવા માંગતો હતો જ્યાં મારા જેવા ભાંગી પડેલા લોકો આવશે. ધીમે ધીમે મેં તેની સાથે મારા વિશે પણ વાત કરવાનું શરૂ કર્યું. મારા પિતાના મૃત્યુ પછી મારી દુનિયા કેવી રીતે બરબાદ થઈ ગઈ હતી. મારા સાવકા પિતાએ મારી માસૂમિયત કેવી રીતે છીનવી લીધી અને હું મારી માતા સાથે તે નર્કમાંથી કેવી રીતે ભાગી ગઈ. એક દિવસ જ્યારે મેં તેને આ કહ્યું ત્યારે અંકિતની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત મને ગળે લગાવી. તે મુલાકાત બળજબરીથી નહોતી થઈ, પણ તેમાં એક આત્મીયતાની ભાવના હતી. એ એક વચન હતું કે હવે હું એકલી નથી. તે પછી અમારા બંનેની દુનિયા સ્થિર થવા લાગી, એક નાનું, નરમ, સુખદ અને ઊંડાણથી ભરેલું. પછી એક દિવસ અંકિત મને એક NGOમાં લઈ ગયો. ત્યાં તેણે એક નાનું પુસ્તકાલય તૈયાર કર્યું હતું અને ત્યાં દિવાલ પર મારું નામ લખેલું હતું. એક સેલ હતું, મારા પ્રિય પુસ્તકોમાંથી છેલ્લું. મેં તેને પૂછ્યું કે તમે મારા માટે આવું કેમ કરી રહ્યા છો? તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, કારણ કે હું ઈચ્છું છું કે તમને તે બધું મળે જે જીવને તમારી પાસેથી છીનવી લીધું છે. અને હવે હું તેનાથી પણ વધુ મેળવવા માગું છું જે તમે અથવા બીજા કોઈએ અપેક્ષા રાખી ન હોય. તે દિવસ અમારા સંબંધની શરૂઆત હતી. કોઈ પણ અભિવ્યક્તિ વિના, સંબંધના નામ વિના. અમે ફક્ત સાથે રહેવાનું શરૂ કર્યું. પરંતુ પછી એક દિવસ બધું હચમચી ગયું. મારા જૂના શહેરમાંથી, પોલીસ સ્ટેશનમાંથી એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે મારા સાવકા પિતા જેલમાંથી મુક્ત થયા છે અને તે મને શોધી શકે છે. હું ડરી ગઈ હતી. હું ઘણી રાતો સુધી સૂઈ શકી નહીં. પણ અંકિતે મારો હાથ પકડીને કહ્યું, હું તમને ફરીથી તૂટવા નહીં દઉં. આ મારી જવાબદારી છે. આ મારો પ્રેમ છે. એણે પહેલીવાર પ્રેમ કહ્યું. મેં તેની તરફ જોયું અને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મેં કહ્યું કે હું ખૂબ જ તૂટી ગઈ છું, અંકિત. તેણે મારા હોઠ પર હથેળી રાખીને કહ્યું, તન્વી, સાચો પ્રેમ તૂટેલી વસ્તુઓને સુધારવાનો છે. અને તે દિવસે મેં પણ પહેલીવાર તેને અંદરથી જવાબ આપ્યો, હું પણ તને પ્રેમ કરું છું. આપણી વાર્તા અહીં પૂરી નથી થઈ. આ તો ફક્ત શરૂઆત હતી. તે દિવસ પછી બધું ધીમે ધીમે બદલાવા લાગ્યું. તન્વીની આંખોમાં એક વિચિત્ર શાંતિ હતી. જ્યારે પણ તે મારી તરફ જોતી ત્યારે મને ખબર પડતી કે તે કંઈક કહેવા માંગે છે, પણ એવું લાગતું હતું કે તેણે પણ મારી હાલતની ચિંતા છે. મારો તૂટેલો અવાજ, મારી વિખરાયેલી આંતરિક સ્થિતિ. દરરોજ સવારે જ્યારે હું આંગણામાં ઝાડ નીચે બેસતી ત્યારે અંકિત ચૂપચાપ મારી તરફ ચાનો કપ લંબાવતો. અમે બંને કંઈ બોલ્યા વિના ફક્ત આકાશ તરફ જોતા અને ક્યારેક એકબીજા તરફ પણ. તેની હાજરીમાં એક વિચિત્ર શાંતિ હતી. એક શાંતિ જે હું વર્ષો પછી અનુભવી રહી હતી. તેના શબ્દોમાં કોઈ ઢોંગ નહોતો અને તેના મૌનમાં પણ ઊંડાણ હતું.
હું ઘણીવાર મારી જાતને પૂછતી, શું હું ફરીથી કોઈ પર વિશ્વાસ કરી શકું? આ જે મારા હૃદયમાં પડછાયાની જેમ ધીમે ધીમે ઉતરી રહ્યું છે, શું તે પ્રેમ છે? એક દિવસ બપોરનો સૂર્ય થોડો વધારે કઠોર હતો. બધા પોતપોતાના રૂમમાં હતા અને હું રસોડામાં અથાણાની બરણી શોધી રહી હતી. એટલામાં અંકિત આવ્યો. તેણે પૂછ્યું, મને કહો, શું હું તમને મદદ કરી શકું? મેં માથું નમાવ્યું. ના, હું તે કરીશ. પણ તે ત્યાં જ ઊભો રહ્યો. પછી અચાનક તેણે કહ્યું, તન્વી, તને જોઈને એવું લાગે છે કે તું કોઈને ઘણું કહેવા માંગે છે, પણ તું પોતાનાથી પણ છુપાવી રહી છે. તે જ ક્ષણે મારા હાથ થંભી ગયા. મેં તેની તરફ જોયું. તેની આંખો ખૂબ જ પ્રામાણિક દેખાતી હતી. મેં પહેલીવાર મારી જીભ ખોલી. કેટલીક વાતો લોકો સામે નહીં, સમય સામે કહેવાની હોય છે. તેણે હસીને કહ્યું, હું રાહ જોઈ શકું છું. તેણે કહેલી એક વાત મને ખૂબ સ્પર્શી ગઈ. તે દિવસ પછી મેં તેની સાથે થોડી વાત કરવાનું શરૂ કર્યું, મારા ભૂતકાળ વિશે, મારા તૂટેલા ગઈકાલ વિશે, પરંતુ ફક્ત પવન, ફૂલો, હવામાન વિશે. પણ તે જાણતો હતો કે આ વાતો પાછળ એક મૌન છુપાયેલું છે. ઘણા અઠવાડિયા વીતી ગયા. અંકિતના વર્તનથી મારા હૃદયમાં દરરોજ થોડી વધુ આશા ભરાઈ ગઈ. તેના પિતા, જે મારા પિતાના જૂના મિત્ર હતા, હંમેશા મારી સાથે ખૂબ જ આદર અને સ્નેહથી વર્તતા. તેમણે મને દીકરી જેવો વ્યવહાર કર્યો હતો અને અંકિતનું વર્તન કદાચ તેનાથી પણ આગળ વધી ગયું હતું. દરરોજ સાંજે અમે બંને એનજીઓના બગીચામાં બેસતા હતા. સૂર્યના કિરણો ઝાડની ડાળીઓમાંથી થઈને તેના ચહેરા પર પડતા હતા. મેં તેને શાંતિથી જોઈને પૂછ્યું, અંકિત, શું તમને લાગે છે વ્યક્તિના તૂટેલા પડછાયા પણ પ્રકાશ આપી શકે છે? તેણે એક ક્ષણ પણ બગાડ્યા વિના કહ્યું, જો તે પડછાયામાં તમારું પ્રતિબિંબ હોય તો ચોક્કસ. તે દિવસે મારા હૃદયમાં કંઈક પીડી ગયું. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા, હું છત પર એકલી બેઠી હતી. પવન કંઈક કહી રહ્યો હતો. પછી અંકિત ત્યાં આવ્યો. તે મારી બાજુમાં શાંતિથી બેઠો. અમે કંઈ બોલ્યા વિના થોડીવાર આકાશ તરફ જોતા રહ્યા. પછી તેણે ખૂબ જ ધીમેથી મારું નામ બોલ્યું, તન્વી. મેં તેની તરફ જોયું. શું તમને કંઈક બતાવી શકું? તેણે પૂછ્યું અને મેં માથું હલાવ્યું. તે ઊભો થયો અને મને તે રૂમમાં લઈ ગયો જ્યાં તેણે તેની માતાના ફોટા અને તેના દ્વારા લખેલા પત્રો રાખ્યા હતા. તેણે કહ્યું, માતા મને વારંવાર કહેતી હતી, પ્રેમ એ છે જે બિનશરતી હોય છે. જેને તૂટેલા હૃદયને સુધારવાની જરૂર નથી લાગતી, ફક્ત તેના તૂટેલાપણાને પણ સ્વીકારો. હું તેની આંખોમાં જોઈ રહી હતી. તેમની પાસે તે બધું હતું જે હું વર્ષોથી ઈચ્છતી હતી, આદર, શાંતિ અને અપાર પ્રેમ. હું તે રાત્રે ખૂબ રડી, પણ પહેલીવાર મને અંદરથી હળવું લાગ્યું, જાણે કોઈ ભાર હટી ગયો હોય. અંકિત હવે ઘણીવાર મને મારી પસંદગીઓ વિશે પૂછતો, મારા માટે પુસ્તકો લાવતો અને શાંતિથી મેં બનાવેલી ચા પીતો. એક દિવસ મેં તેને પૂછ્યું કે તમને મેં બનાવેલી મજબૂત ચા કેવી ગમે છે? તેણે હસીને કહ્યું, ભલે આ ઝેર હોય પણ હું ખુશીથી પીશ, કારણ કે તે તમે જ બનાવી છે. હું ઘણા સમય પછી ખુલીને હસી. પણ ધીમે ધીમે એનજીઓના લોકો પણ અમારા મૌનના પ્રેમ અનુભવવા લાગ્યા. પણ કોઈએ કંઈ કહ્યું નહીં. કદાચ તેઓએ વિચાર્યું કે સમય જ નક્કી કરશે કે ક્યારે શું કહેવું. એક દિવસ અંકિતે મને બોલાવી અને તે બગીચામાં બેઠો હતો. તેના હાથમાં એક નાનું બોક્સ હતું. હું ડરી ગઈ. શું તે હું જે વિચારી રહી હતી તે કહેવા જઈ રહ્યો હતો? પણ તેને તે બોક્સ ખોલ્યું. તેમાં મારી જૂની તૂટેલી બંગડીઓ હતી જે મેં એક દિવસ આકસ્મિક રીતે કચરાપેટીમાં ફેંકી દીધી હતી. હું તેમની સાથે જોડાઈ ગઈ. હું દરેક ટુકડાની સંભાળ રાખું છું, કારણ કે તે મને શીખવ્યું છે કે જે તૂટેલું છે તેને ફેંકી દેવામાં આવતું નથી. તે સમજાયું. હું આશ્ચર્યથી તેની તરફ જોતી રહી. તેણે કહ્યું, તન્વી, મને ખબર નથી કે તું મારા વિશે શું વિચારે છે, પણ જો તને ક્યારેય એવું લાગે કે હું તારા ભૂતકાળના દુઃખથી ડરતો નથી, તો એકવાર તારી આંખોથી હા પાડી દે. મેં તે સમયે કંઈ કહ્યું નહીં. પણ તે જ રાત્રે જ્યારે તે છત પર એકલો બેઠો હતો, ત્યારે હું શાંતિથી તેની પાસે ગઈ અને બેઠી. તેણે પૂછ્યું અને મેં ફક્ત એટલું જ કહ્યું, મને ખબર છે કે પ્રેમમાં મોટી વાત કરવા કરતાં કોઈનું મન સાંભળવું વધુ મહત્વનું છે, અને તું હંમેશા મારું મન સાંભળતો આવ્યો છે, અંકિત. તેણે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત મારી તરફ જોયું અને અમે બંને મોડી રાત સુધી ત્યાં જ બેઠા રહ્યા. કદાચ હવે મારા પ્રેમને શબ્દોની જરૂર નહોતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારું જીવન પણ એક તબક્કે પહોંચશે જ્યાં કોઈ મને બિનશરતી પ્રેમ કરશે, મને સ્વીકારશે અને મારા તૂટેલા પડછાયાને પણ ભેટી પડશે. જ્યારે અંકિતે પહેલીવાર મારા હાથ પર હળદર લગાવી, ત્યારે મારા આખા અસ્તિત્વને કંઈક ઓગળવા લાગ્યું. જે હાથ એક સમયે પોતાની પીડાથી ઘાયલ કરતા હતા, આજે કોઈના નામથી, રંગોથી રંગાયેલા હતા. અને આ પ્રેમનો રંગ હતો. અમારા લગ્નની તૈયારીઓ ખૂબ જ સરળ હતી અને હૃદયથી. અંકિતે કહ્યું હતું કે તન્વી, અમને દેખાડો કરવાની જરૂર નથી, અમને ફક્ત પ્રાર્થનાઓની જરૂર છે. અને સાચું કહું તો બધા આ લગ્નમાં ખુશીઓ વેચવા આવ્યા હતા. કોઈ દેખાડો નહીં, કોઈ મજબૂરી નહીં.
એનજીઓમાં બહેનો તે બધા મારા મિત્રોની જેમ મારી સાથે હતા. તે જ હાથે મારી મહેંદી લગાવી, તે જ આંખોમાંથી પ્રાર્થનાઓ પણ નીકળી ગઈ. જ્યારે મારા પિતાના જૂના મિત્ર હવે મારા સસરા મારો હાથ પકડીને મને અંકિત પાસે લાવ્યા, ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે આજે હું તને સોંપી રહ્યો નથી, હું તારું ભાગ્ય પાછું આપી રહ્યો છું. અંકિતે મારા માંગને સિંદૂરથી ભરીને ધીમેથી કહ્યું, હવે આ જીવન તમારું નથી પણ આપણું છે, અને હું દરરોજ તમારા માટે સરળ બનાવીશ. તે ક્ષણ જ્યારે બધાએ તાળીઓ પાડી, જ્યારે ફૂલોનો વરસાદ થયો અને જ્યારે અંકિતે મારો હાથ મજબૂતીથી પકડ્યો, તે ક્ષણ મારી દરેક અધૂરી ઈચ્છાનો જવાબ હતો. લગ્ન પછી જ્યારે હું તેની સાથે નવા ઘરમાં આવી, ત્યારે મને એક ક્ષણ માટે ડર લાગ્યો કે શું હું અહીં અજાણી રહીશ, જેમ હું મારા સાવકા પિતાના ઘરમાં હતી. પણ અંકિતની માતા હંમેશા દૂરથી મને જોતી. તેણે મને ગળે લગાવીને બસ આટલું જ કહ્યું, હું ક્યારેય માતા નહીં બની શકું, પણ આજે તમારા આગમનથી આ ઘર સંપૂર્ણ થઈ ગયું છે. હું ત્યાં જ રડવા લાગી અને તેણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું, તું મારી વહુ નથી, તું મારી દીકરી છે. આજથી હું એ બધું કરીશ જે એક માતાએ તેની દીકરી માટે કરવું જોઈએ. તે દિવસે મારા જીવનનો બીજો સૌથી મોટો ઘા રૂઝાઈ ગયો. અંકિત મારી દરેક નાની નાની વાત અનુભવતો હતો. તેને ખબર હતી કે કઈ ગંધ મને ચક્કર આપે છે, કયા ગીતો મને હસાવશે અને કયા સમયે હું ચૂપ થઈ જાઉં છું. તેનો પ્રેમ કોઈ મજબૂત અભિવ્યક્તિ નહોતો, પણ તે રોજિંદા આદતમાં સ્થિર થઈ ગયો હતો. એક સાંજે અમે બંને બગીચામાં બેઠા હતા. લગ્નને 1 મહિનો પણ થયો ન હતો. મેં તેને અંકિતને પૂછ્યું, જો એક દિવસ મારા જીવનમાં ફરી કસોટી થાય તો શું તું હજુ મારો સાથ આપીશ? તેણે મારા કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે ભલે મારા જીવનનો ત્યાગ કરવાની વાત આવે, હું તારા માટે આપી દઈશ, પણ તને નહીં છોડું. બધું બરાબર હતું. જ્યારે એક દિવસ મારા જીવનમાં ફરી વળાંક આવ્યો. એક એનજીઓ તરફથી ફોન આવ્યો. કોઈ માણસ મારા વિશે પૂછી રહ્યો હતો. મેં થોડા સમય માટે તે ફોનને અવગણ્યો, પણ પછી તે માણસ પોતે ત્યાં આવ્યો. મેં દરવાજો ખોલ્યો તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મારા સાવકા પિતા હતા. તેણે મને બોજ સમજીને ત્યજી દીધી હતી. આજે તે મારી સામે નીચી આંખે અને ધ્રુજતા હોઠ સાથે ઊભા હતા. તેની આંખો ભરાઈ ગઈ અને તેણે કહ્યું કે મને તે સમયે ડર લાગતો હતો. હું વિચારી શકતો ન હતો કે હું તેને કેવી રીતે ઉછેરીશ. અને હવે મારા જીવનના આ તબક્કે મને સમજાયું કે જેને મેં છોડી દીધી હતી તે મારી સૌથી મોટી ખામી હતી. હું ચૂપ રહી. પછી મેં પાછળ ફરીને અંકિત તરફ જોયું, જે દરવાજા પાસે ઊભો હતો અને બધું સાંભળી રહ્યો હતો. તે મારી તરફ આવ્યો, મારો હાથ પકડીને મને સાંત્વના આપી. તે દિવસે મારા જીવનનો ત્રીજો ઘા પણ રૂઝાઈ ગયો. હવે જ્યારે હું રાત્રે છત પર સૂઈને તારાઓ જોઉં છું, ત્યારે એવું લાગે છે કે હવે ભગવાને મારા ભાગ્યની મુશ્કેલીઓ લખી દીધી હતી, પણ પછી તેને તેમાંથી પ્રેમના ફૂલો પણ ઉગાડ્યા. આજે લગ્નનું 1 વર્ષ પૂર્ણ થયું છે. અંકિત આજે પણ મને દરરોજ સવારે ચા આપે છે. તે હજુ પણ કંઈ બોલ્યા વિના મારું મૌન વાંચે છે. અને હવે હું ફક્ત જીવતી નથી, હું ખુલ્લેઆમ જીવી રહી છું. મારો પ્રેમ હવે સ્વપ્ન જેવો નથી, તે વાસ્તવિક છે. અને આ વાસ્તવિકતાનું નામ અંકિત છે, જેનો વિચાર ક્યારેય મારી કલ્પનામાં નહોતો, પણ મારા ભાગ્ય સાથે જોડાયેલો હતો કે મેં તેને મારા જીવનસાથી તરીકે મેળવ્યો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ સૂચના ઘંટડી ચોક્કસપણે દબાવો, જેથી આગળની અપડેટ પહેલાં મળે. આભાર.